લોકોની બત્રીસી બોલે છે કે વાવમાં ગુલાબ ખીલશે. તો સર્વે તો એવું કે છે કે સ્વરૂપથી 2-3 હજાર નીકળી જાય તો નવાઈ નહીં. વાવ અને સુઈગામની જયારે ઈવીએમ ખોલે ને કિશનભાઈ, કોંગ્રેસ ભાજપ ને અપક્ષના ઉમેદવારને બંનેના ભેગા વોટ ગણજો અને એક તમે કોંગ્રેસના વોટ તમે ગણજો. માવજીભાઈ સરવાળો વિખવા જતા એવા ને ભાજપનો તમારો સરવાળો પ્લસ કરવા નતા એવા. માવજીભાઈ કેબિનેટ મંત્રી કક્ષાના 20 મુદ્દાના રેન્કમાં અધ્યક્ષ હતા, એટલે અનુભવ વધારે છે. એક્ઝિટ પોલ, પત્રકારોનો સર્વે, આ બધાની અંદર ગુલાબસિંહ રાજપૂત એ વિન સિચ્યુએશનમાં છે. સ્વરૂપજી ઠાકોરને ટક્કર તો આપી રહ્યા છે, પરંતુ ગુલાબસિંહ રાજપૂતનું પલ્લું થોડું ભારે છે. એટલા માટે ગુલાબસિંહ એ હસતા મોઢે આપણી સાથે જોડાયા છે. ગુલાબસિંહ, સ્વાગત ન્યૂઝ રૂમમાં. કેવી રીતે જોવો છો આ સર્વેને અને એક્ઝિટ પોલને? સ્વીકારો છો ખરા? કિશનભાઈ, અમારે ત્યાં એક કહેવત છે કે 32 બોલે નહીં થાય, અને 32 વાવ સુઈગામ ભાભરની જે દિવસે ઉમેદવારો નક્કી થયા, ફોર્મ ભરાયા ને બધું, જયારે જે પણ ત્રિપાંખીઓ કે જેટલા પણ પાંખ્યા થયા, એમાં લોકોની 32 બોલે છે કે વાવમાં ગુલાબ ખીલશે. ગુલાબસિંહ, અલગ અલગ સમાજના સર્વે આવી રહ્યા છે. ન્યૂઝ રૂમે જે સર્વે કર્યો એ પ્રમાણે ઠાકોર સમાજના આપણને એટલે કે આપને 35 થી 40% જેટલા જ મત મળ્યા છે. તો એ કેવી રીતે જોવો છો આ સર્વેને? દેખો કિશનભાઈ, મેં પહેલા દિવસથી કીધું હતું ઠાકોર સમાજ મને ખૂબ જ મોટી માત્રામાં મદદ કરવાનો છે, અને આપના સર્વે પણ કહે છે, પત્રકારોના સર્વે પણ કહે છે, જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે ઠાકોર સમાજના જે ગામડા છે, જે બૂથ છે, એમાં પણ સાબિત થશે કે જ્ઞાનીબેન ઠાકોર ઉપર વિશ્વાસ મૂકી, ગુલાબસિંહ રાજપૂત પર વિશ્વાસ મૂકીને ઠાકોર સમાજને એક મોટા પ્રમાણમાં ટકાવારી પ્રમાણે કહીએ તો 35 થી 40% મતદાન કોંગ્રેસ પાર્ટી તરફ થયું છે. હું પહેલા દિવસથી કહેતો હતો, માત્ર એકલા ઠાકોર સમાજ નહીં, ચૌધરી સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, પ્રજાપતિ સમાજ, એ આ વિસ્તારમાં જે 10,000 કરતા વધુ મતદાર ધરાવતા આટલા સમાજ છે, તો એની અંદર આટલી વિધાનસભાની ચૂંટણીઓમાં સારામાં સારું મતદાન કોંગ્રેસ તરફ થયું છે, એના ઉપરથી લાગી રહ્યું છે. એના કરતા પણ મોટો સમાજ અમારે ત્યાં જે ઈતર સમાજ છે, જેના ક્યાંક 1000 વોટ છે, 2000 છે, 5000 છે, એવા લગભગ 19 સમાજ છે અમારા વિસ્તારમાં. એ 19 સમાજની અંદર એક બહુમતી, મતલબ કહી શકાય 70-75% લોકોએ એક તરફી મતદાન આ વખતે સર્વ સમાજના ઉમેદવાર તરીકે મને કર્યું છે. અને જે મોટી સમાજ છે એના પણ સારામાં સારા પ્રમાણમાં લોકોએ મદદ કરી. હું તો કહું, ઠાકોર સમાજ, ચૌધરી સમાજમાંથી પણ એક સારી મદદ મને મળી છે, અને એના પરિણામ સ્વરૂપે જ્યારે પણ રિઝલ્ટ આવશે, કે તમે ધાર્યું નહીં હોય એવું રિઝલ્ટ આવવાનું છે. લીડ પણ એક સારામાં સારી, કદાચ તમારા સર્વેમાં પણ નહીં આવે એટલી લીડ પર આવવાની છે. પણ સ્વરૂપજી બરોબરની ટક્કર તો આપી જ રહ્યા છે. તમે સર્વેનો સ્વીકારો છો, તો સર્વે તો એવું કે છે કે સ્વરૂપજી 2-3 હજાર નીકળી જાય તો નવાઈ નહીં. તો દેખો, કોઈ પણ ઉમેદવાર હોય, ચૂંટણી લડતા હોય તો દરેક લોકો જીતવા માટે ચૂંટણી લડતા હોય છે, અને કોઈ પણ ઉમેદવારને આપણે નાનો આંકીએ તો એ રાજકારણમાં આપણી ભૂલ કહેવાય. પણ હું કોઈ પણ અપક્ષ ઉમેદવાર હોય, માવજીભાઈ હોય કે ભાજપના ઉમેદવાર હોય કે બીજા કોઈ પણ, કોઈને ક્યારે મેં કોઈ એવી રીતે દેખ્યા જ નથી કે ભાઈ ટક્કર નહીં આપે. બધા ટક્કર આપતા હોય છે. એ ટક્કર વચ્ચે જયારે જીતવાનું હોય તો આપણું પ્લાનિંગ શું છે, આપણું મેનેજમેન્ટ શું છે, આપણું આયોજન શું છે, એ દેખીને કરવું. હું આજે તમને કહું કે ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને બૂથના કાર્યકર સુધી જે પણ થાય ઉમેદવારને જીતાડવા માટે કઈ ખૂબ મહેનત કરી છે. સર્વ સમાજના આગેવાનોએ
જે સામાજિક આગેવાનો સર્વ સમાજના છે, હું કોઈ એક સમાજનો ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા નતો ગયો, પણ સર્વ સમાજના આગેવાનો મને ખૂબ મદદ કરી છે. એક પોતાના પરિવારના દીકરો ચૂંટણી લડતો હોય ને એવી રીતે આ વાવ સોઈગામ ભાભરમાં મને મદદ મળી છે. અને હું તમને આજે પણ કહું છું કે વાવ અને સોઈગામની જયારે ઈવીએમ ખોલે ને કિશનભાઈ, ભાજપને અપક્ષના ઉમેદવારને બંનેના ભેગા વોટ ગણજો અને એક બાજુ કોંગ્રેસના વોટ તમે ગણજો. મને આ વાવ સોઈગામના નહીં, હું તમને ફરીથી કહું છું, વાવ અને સોઈગામના જયારે બૂથો ખુલે ત્યારે તમારે એ બંનેના આંકડો ભેગો કરી લેવાનો, એક બાજુ કોંગ્રેસનો આંકડો ભેગો કરી લેજો અને બંનેનો સરવાળો કરજો અને એક બાજુ મારો કોંગ્રેસ પાર્ટીનો સરવાળો કરજો. ક્યાંક 45 થી 50% વચ્ચે કોંગ્રેસ પાર્ટી હશે અને 50 થી 45% બંને પક્ષના ઉમેદવારો હશે. જેમ કે જે ગામડે જે રીતે માવજીભાઈને તમે માવજીભાઈ જે રીતે ત્યાં સામાજિક પ્રસંગોમાં લાડવાન પેંડાન જોડે ખાવ છો, માવજીભાઈ સરવાળો વિખવા જ નતા આવ્યા ને ભાજપનો, તમારો સરવાળો પ્લસ કરવા નતા આવ્યા ને? નહીં, માવજીભાઈ મેં ચૂંટણીમાં પહેલા દિવસથી કીધું અમારી ટક્કર માવજીભાઈ જોડે હતી, પણ છેલ્લે જે રીતે શંકરભાઈ અને ભાજપના ચૌધરી સમાજના આગેવાનો જે રીતે માવજીભાઈનું ગણિત બગાડ્યું, નહીતર ક્યાંક ને ક્યાંક ટક્કર આજે પણ કહું છું, જો 10 તારીખ સુધીની ચૂંટણી દેખો તો ગુલાબસિંહ રાજપૂતને અપક્ષની ચૂંટણી હતી. મેં પહેલા દિવસથી કીધું અમારી ચૂંટણી અપક્ષ જોડે છે, પણ જે રીતે CR પાટીલના આયા પછી ભાજપના આગેવાનો પર જે રીતનું દબાણ થયું, જે પણ હશે કારણ, એ રીતે માવજીભાઈનું ક્યાંક ને ક્યાંક ગણિત હતું વોટિંગનું, એમાં ક્યાંક 10% જેટલું નુકસાન થયું. એના કારણે કદાચ ભાજપ હવે હરીફાઈ રહી શકે. બાકી માવજીભાઈ અમારા ચૂંટણીમાં હરીફ હતા. વાત રહી જોડે બેસવાની, તો જે ફોટા છે એ મોટા ભાગના જૂના ફોટા છે, આજથી 2 વર્ષ પહેલાના ફોટા, જે ટેબલ પર જમતા ના હોય કે એ હોય. આજે પણ કહું છું, ચૂંટણી પતી ગયા પછી જયારે પણ સામાજિક પ્રસંગોમાં ભેગા થઈશું તો હસતા મોઢે જ ભેગા થવાના છીએ. અને માવજીભાઈ એક વડીલ છે મારા વિસ્તારમાં. અમે ઘણા વર્ષો સુધી સામે અમારા પરિવારો ચૂંટણી લડ્યા છે માવજીભાઈ બધાએ. તો પણ તેમ છતાં આજે પણ મને એમના પ્રત્યે આદર છે, સન્માન છે અને ચૂંટણીઓ આવે ને જાય પણ હંમેશા એમને પણ એક સન્માન સાથે અમને જ્યાં પણ હશે ત્યાં માન સન્માન આપવાની કોશિશ કરી છે. અમે પણ જે બન્યું છે તો હંમેશા ચૂંટણીઓ પત્યા પછી માવજીભાઈને પણ એ જ માન સન્માન રાખ્યું છે. કેમ કે મારા દાદાની મારા દાદા અને માવજીભાઈ આ લોકો છે 1975 થી સાથે રાજકારણ એકબીજાની હરીફમાં કર્યું છે. 1-2 પ્રસંગ છોડીને હંમેશા સામે છે. 1975 માં દાદા પહેલી ચૂંટણી લડ્યા ત્યારે સામે ZCP અમારા પડોશી જ અમારા બાજુના જ ગામના જેલાના ચૂંટણી લડતા હતા, તો ત્યારે પણ માવજીભાઈ એમના એક સારથી બનીને ચૂંટણી લડતા હતા. અને ત્યારથી મતલબ એ છે 1900 મારા જન્મના પણ 11-12 વર્ષ 15 વર્ષ પહેલા રાજકારણમાં સક્રિય છે. એટલે એમને લાઈવમાં કીધું હતું ગુલાબસિંહ રાજપૂતને કે કચ્છમાં ક્યાંક ભણવા જાવું હતું, મેં ભલામણ કરી હતી એવું મને એક વખત એમને લાઈવમાં કીધું હતું કે એમના દાદા લઈને આવ્યા હતા ભલામણ કરીને, એટલે કે એમનું એડમિશન કરાવ્યું હતું એવું મને કહેતા હતા એક દિવસ. એટલે હું એમ કહું છું મારા જન્મ પહેલાના એમ રાજકારણમાં સક્રિય છે. અને જયારે હું પહેલા ધોરણમાં ભણતો ત્યારે માવજીભાઈ કેબિનેટ મંત્રી કક્ષાના 20 મુદ્દાના રેન્ક વાળા અધ્યક્ષ હતા, એટલે અનુભવ વધારે છે. પણ રાજકારણની અંદર અમારે ત્રીજી ચૂંટણી લડવાની થઈ છે પ્રજા વચ્ચે, અને પ્રજાનો પ્રેમ હૂંફ અને આશીર્વાદ મને મળ્યા છે. મને પહેલી ચૂંટણી લડ્યો, બાય ઇલેક્શન ત્યાં જીત્યો, બીજી ઇલેક્શનમાં હું ચૂંટણી હાર્યો હતો. મારા ત્યાં 7,000 જ વોટ હતા અને મને 92-93 હજાર જેટલા વોટ ત્યાં મને મળ્યા હતા. કદાચ 92,000 લઈને આ વિધાનસભાની 182 વિધાનસભાના ધારાસભ્યો 92,000 લઈને કેટલાય ધારાસભ્ય હાલ બેઠા છે. અને હું 92,000 લઈને સંઘર્ષ કરીને એ વખતે ચૂંટણી હાર્યો હતો.
પણ જે દિવસે ચૂંટણી હાર્યો તો એ દિવસથી હું મારા વિસ્તારમાં સક્રિય છું. હું ચૂંટણી હાર્યો ને જ્ઞાનીબેન જીત્યા તો કદાચ બીજા બધા ઉમેદવારો ઘરે જઈને બેઠા હતા, પણ હું જ્ઞાનીબેનના વિજયના વરઘોડામાં એક ભાઈ તરીકે એમની સાથે એ વખતે પણ ત્યાં વાવમાં ઉભો હતો. અને ગુલાબસિંહની માનવતાની મહેક છે ને એટલા માટે જ વાવમાં થોડા જાગીરદારોના તો 12 થી 18,000 મત છે, એ છતાંય બધા સમાજ પ્રેમ આપ્યો છે. થોડી હું સર્વે ઉપર તમને પ્રશ્ન પૂછી લઉં. રબારી સમાજના મત એ ભારતીય જનતા પાર્ટીમાં વધારે ગયા છે ગુલાબસિંહ, ચિંતાનો વિષય ખરો? એટલું કહેવા માંગુ છું કે જ્યારે પણ ઈવીએમ ખુલશે ને ત્યારે કોઈ એવો સમાજ નહીં હોય કે જ્યાં ગુલાબસિંહ રાજપૂતને સારામાં સારા મતદાન નહીં મળ્યા. રબારી સમાજની તમને ફરતી વાત કરું કે આ રબારી સમાજ અને મારા પરિવારને એવો સંબંધ છે કે કોઈ તોડાવી શકે એમ નથી. આજે પણ ગામડાના છેલ્લા નેહડામાં બેસેલો રબારી સમાજ આજે પણ ક્યાંક ને ક્યાંક 3 ઉમેદવારને દેખે ને કે ભાઈ આ 3 ઉમેદવાર છે ને તમારે વોટ આપવાનો છે, તો ક્યાંક ને ક્યાંક એમના મોઢે એક વખત તો નીકળશે કે મારે હેમાબાના પોતરાનો ગુલાબસિંહને વોટ આપવાનો છે. અને હું તમને કહું, જેટલું પણ 15,000 કે આજુબાજુ જે પણ રબારી સમાજનું વોટિંગ થયું છે, મેજોરિટી વોટ કોંગ્રેસ પાર્ટીને મળશે, મને વ્યક્તિગત મળશે અને કોંગ્રેસ પાર્ટીને મળશે. અને કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાન ભાઈ શ્રી રઘુભાઈ હોય, ઠાકરસિંહભાઈ હોય, નરસિંહભાઈ દેસાઈ હોય કે સ્થાનિક જેટલા પણ અમારા અહીંયાના આગેવાનો હતા, એમની પણ ખૂબ જ મહેનત હતી. અને એક પારિવારિક સંબંધોના લીધે કદાચ 3 ઉમેદવારોમાં જો રબારી સમાજને કોઈ એક ઉમેદવાર પસંદ કરવાનો હોય તો મને એટલો વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહને જ વધુ પસંદ કરશે. ગુલાબસિંહ, દલિત સમુદાયના અને મુસ્લિમ સમુદાયના વોટ ક્યાંક ભાજપને ક્યાંક દલિત સમુદાયના વોટ માવજીભાઈને ગયા છે. હું તમને એક વાત કરું, આ વાવ વિધાનસભામાં સૌથી વધુ વોટિંગ જો ટકાવારી પ્રમાણે થયું તો રાજપૂત સમાજનું થયું છે. લગભગ 95% વોટ 95-96% વોટ રાજપૂત સમાજના. કદાચ જે કોઈનું મૃત્યુ પામ્યા હશે એના સિવાયનું એક પણ વોટ 99% બાકી નહીં હોય. એના પછી જો કોઈ સૌથી વધુ મતદાન કર્યું છે ને દલિત સમાજે કર્યું છે કે રાજપૂત સમાજના 85% જેટલા વોટ તમને મળ્યા છે. હું શું કહું છું, રાજપૂત સમાજ પછી બીજા નંબરનું કોઈનું વોટિંગ થયું હોય ને ટકાવારી પ્રમાણે તો એ દલિત સમાજનું થયું છે. મેં ઘણા બધા આંકડા દેખ્યા, એમાં કોઈક 25,000 વોટિંગ બતાવે છે, કોઈક 27,000, કોઈક 29,000 દલિત સમાજનું હોય. પણ હું તમને કહું છું, દલિત સમાજનો વોટ 36,000 થી 37,000 થયું છે. અને જે પણ વોટિંગ થયું 90% વોટ ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ પાર્ટીને મળ્યું છે. કદાચ થોડા ઘણા માત્રામાં જે માવજીભાઈનો વિસ્તાર છે, એમનો ગામ, એની આજુબાજુના 5-6 ગામડાની અંદર ક્યાંક સ્થાનિકના સમીકરણો લીધે 50 વોટ આગા પાછા થઈ શકે. બાકી સમગ્ર છે માવસરીથી લઈને રોયટા સુધી જ્યાં પણ દલિત સમાજના પરિવાર છે ત્યાં આગળ એ લોકોએ એક પરિવારના દીકરા તરીકે મદદ કરી. જિગ્નેશભાઈ મેવાણી હોય તો એમને જે એક પગે ફ્રેક્ચર થયું હતું, તેમ છતાં 40% નતા તો પણ વ્હીલચેરમાં મારા માટે કઈ પ્રચાર કરવા માટે આવ્યા હતા. વસરામભાઈ સાગઠિયા, એ લગભગ દલિત સમાજનો કોઈ મહોલ્લો નતો જ્યાં એને ખાટલા બેઠક ના કર્યો. શૈલેષભાઈ પરમાર હોય અને સ્થાનિક જે દલિત સમાજના આગેવાનો જે હતા, એમને જાણે પોતાનો ભાઈ કે દીકરો ચૂંટણી લડે છે ને એવી રીતે મહેનત કરી છે. એટલે મને તમને એટલું આજે કહું છું, જે પણ વોટિંગ થયું છે એનું 90% વોટ કોંગ્રેસને મળવાના છે. સાથે સાથે મુસ્લિમ સમાજના પણ જે પણ વોટિંગ થયું છે એ કોંગ્રેસ પાર્ટીને મળવાનું છે. ઇતર સમાજનું જે વોટિંગ જે પણ 30-35 હજારનું થયું છે એની અંદર 70%-75% વોટ કોંગ્રેસ પાર્ટીને મળવાનું છે. ઠાકોર સમાજનું વોટ ઓછામાં ઓછું 35 ને 40% આજુબાજુ અમને મળશે. અને ચૌધરી સમાજના હું તો તમને એટલું કહું છું, વ્યક્તિગત સંબંધના આધારે 1000 થી 2000 વોટ અમને એમના પણ મળવાના છે. એટલે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે તમે કહેશો સારામાં સારી લીડ મળશે. સર્વે કહે છે, સર્વે કરતા પણ વધુ છે કે
છેલ્લા 10 દિવસથી ગામડે ગામડે દરેક કોંગ્રેસ, ભાજપ, અપક્ષ અથવા તો ત્યાંના જે વજનદાર લોકો, ગામના આગેવાનો સાથે સંપર્ક કરીને એના ગામનો શું રિપોર્ટ છે, એવી રીતે અલગ અલગ 3 થી 4 સર્વે કર્યા છે. એના આધારે કહી શકું કે પહેલા રાઉન્ડ થી છેલ્લા રાઉન્ડ સુધી અમે આગળ રહીશું. ગુલાબસિંહ રાજપૂતને કેટલો વિશ્વાસ છે જીતનો ને લીડ શું છે ગુલાબસિંહ રાજપૂતને સર્વે પ્રમાણે? મેં કીધું તમે જે લીડ ધારી એના કરતા વધુ લીડ આવશે. અને મને વાવના લોકોના, પ્રજાના મને આશીર્વાદ મળ્યા છે. સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની મજબૂત વર્ષોનો સંઘર્ષ છે, તપ છે. ને વાવની દેવતુલ્ય પ્રજાએ એક પોતાના પરિવારના દીકરાને ખૂબ આશીર્વાદ આપ્યા છે, પ્રેમ આપ્યો છે અને પ્રેમ સ્વરૂપે હાથના પંજાને વોટ પણ આપ્યું છે. ગુલાબસિંહ, છેલ્લી લોકસભાની ચૂંટણીમાં નારો હતો અબકી બાર 400 પાર, પણ 240 જ આવી હતી. સર્વે ખોટો પડ્યો હતો. સર્વે હું ફરતી કહું છું. સર્વે પણ ખોટો પડી શકે છે. મેં કિશનભાઈ જે દિવસે ફોર્મ ભર્યું ને એ દિવસથી વાવના લોકોએ નક્કી કર્યું હતું કોને વોટ આપવો. 90% લોકોનું ફાઇનલ હતું કે કોને વોટ આપવો, કોને ના આપવો. 10% લોકો માહોલ દેખીને વોટ આપતા હોય છે. એટલે મને આત્મવિશ્વાસ એટલે છે કે હું ચૂંટણીના દિવસે પોલિંગ થયું એ દિવસે મોટા ભાગના ઠાકોર સમાજના જે ગામડા છે, એમાં માટકા જિલ્લા પંચાયત હોય, સણવા જિલ્લા પંચાયત હોય, મીઠા જિલ્લા પંચાયત હોય, એટલા વિસ્તારમાં જ હું બૂથો ઉપર હતો. ને બૂથો ઉપર મેં જે રીતે ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડ પ્રમાણે મને એટલો વિશ્વાસ છે કે એ દરેક ગામડામાં હું કમસે કમ 50% વોટ મને મળશે. જ્યાં કદાચ બીજેપી ની લીડ. માવજીભાઈનો આભાર માનશો કે નહીં? હું સમગ્ર વાવની જનતાનો આભાર માનીશ, જેના આશીર્વાદથી હું ચૂંટણી લડ્યો છું. સૌ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનીશ, જ્ઞાનીબેન થી લઈ જે બનાસકાંઠાના જે સૌ મોવડી મંડળ છે એમનો આભાર માનીશ, બુથના કાર્યકર્તાઓનો આભાર માનીશ, સામાજિક આગેવાનોનો આભાર માનીશ અને હું મારી નાની ઈતર સમાજનો આભાર માનીશ. જે ઈતર સમાજે એક મેજોરિટીમાં વોટ મારા માટે કર્યું છે. કેમ કે કદાચ મારા સમાજના વોટ ઓછા હતા પણ પોતાના સમાજનો ગણી અને મજબૂતાઈથી મારા સાથે ઉભી રહી છે. જ્યાં ગામમાં 1 ઘર છે, 2 ઘર છે, 5 ઘર છે, 10 ઘર છે, એ લોકોએ એમ સમજ્યો કે આપણા પરિવારનો દીકરો ઉભો રહ્યો છે આ વખતે અને જે મજબૂતાઈ સાથે વોટ કર્યું. હું તમને કહું કે વોટની દ્રષ્ટિએ અમારા વિસ્તારનું વોટિંગ વધારે થયું છે અને એનો ક્યાંક ને ક્યાંક લાભ પણ અમને પૂરેપૂરો મળવાનો છે. ગુલાબસિંહ, જોકે અત્યારે તો સર્વે છે એટલે તો એમ હશે કે જીતી જશું કે નહીં જીતીએ, જીતશું કે હારશું, પણ અત્યારે કદાચ એટલી નીંદર નહીં આવતી હોય, પણ 23મી તારીખે સરખી ઊંઘ આવી જશે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.